અચ્છા હા કાકા ખેતર ના હોય ના ખેતરે હું નહીં આવું, મારે થોડું કોમ હે, ગોમમાં જવું હોય. કેમ ખેતરે ના આવે ગોમમાં થોડું કોમ હે, મારે જવું હોય. શું ગમે ગમે વગર પેલે અરે કોમ હે, હમણાં આવો તરત જાય પાછો. એવું હોય હા જલ્દી આવે જા થઈ જાવ ખેતરે, હું ડાયરેક્ટ ખેતરે આવું, ઠીક હે? હું ખેતરે જાઉં તો જલ્દી ગોમ પાછો આવે દે હો ઠીક. ઘણો રખડ દે મત હો હું તરત પાછો આવું. હા ઠીક છે રાખ હા. સરપંચ તમે ખોટું તો ખૂબ કર્યું મારા વિશે પણ હવે શું કરવું તો હું સરપંચ ની ઓખ લે કોક તો મારે રસ્તો કાઢવો જ પડશે. કેમ કે આજ સરપંચે મારો ખોટો કર્યો હોય, કાલ ઉઠીને કોઈ બીજો ખોટો કરશે. એના કરતા પહેલથી જ સરપંચ ની ઓખ ખોલો મો દર સરપંચ ને ફોન થાય છે. પણ હવે શું કરો? ઓ એક માણસ છે ઓ મારું કામ કરશે, મને ઓણા પાય દાવા દે, ઓણા સિવાય મેળ નહીં પડે. ઓ ભાઈ લાલુ આવો ધંધી આવો. લાલુ મૂકી એના અડ્ડે રહેશે. ધંધા બીજા છોડ્યા કે કરો? ચાલુ છે, આ બેઠા રાહ જોઈને. એમ તો મારે ખોપારી દેવી હતી. આવો આ ધંધો જ મારો છે. પણ આ કામ ખૂબ મુશ્કેલ છે. અરે ગમે તે હોય વિશ્વાસ રાખો લાલજી ઉપર. એમ થઈ જાય. તો હું તને બતાડો ફોટો. એ આ માણસ છે, એના માણસને થોડે કિડનેપ કરવાનો હોય અત્યારે. હા હાલ જ ને હમણાં કતરા વધ્યા બસ આ હાગે ટાઈમ એમને જવાનો હોય ગામમાં. આ લગભગ ગામમાં છે, કા ગામમાં જાતો હશે, કા ગામમાંથી આવતો હશે. ગમે તેવો થયો તમારું કામ ફિનિશ થઈ જાય. ઠીક છે એમ આવો પાક્કો પાક્કો પેમેન્ટ બોલો દેજો 25,000. પત્યા બાદ પૈસા મળશે. ઠીક છે ઓકે અરે હવાલા કરો તારી ભાઈ. હા મારા પાસે નહીં લાવવાનો, કિડનેપ કરવાનો ને બસ. એવું હે? અને મારું કોઈને કહેવાનું નહીં. ઠીક હે રેડી. ઠીક હે ઠીક હે કોમ થાશે હું મેસેજ કરું તમને. હા ઠીક હે. બોર તો કરાય આપો. હવે મોટર લાવી દઈએ, પોચરી મોટર મેલાવી. સરપંચ હા શું કરો? બધા બોર કરાયા તો મોટર અંદર નવી મેલાવરી હોય. બી શાંતિ. આવો રેડી કોમ કાજ કેવો ચાલે ગામમાં? કોમ કાજ રેડી રેટ હાલે ગામમાં તો. આવો આપણે એક કામ કરવાનું હતું. બોલો. આપણે મકાનનું ફોર્મ ભરવું હતું. તો ભરી દઈશું. ચાલુ કે નહીં? ના ચાલ થોડી વાર લાગે, ચાલ થવા રાય. હા થોડે રેન તો મળો એક મન ફાઇલ ચેક કરો. હા તો કોઈ ભાઈ મારા પાસે આવી નહીં મકોન રીધી આવે તો પછી ચાલુ કરો. હા તો આપણે ભરવું હતું એટલે. આવો તો હું ભરી દઉં. એમ તો તમારી ગામમાં અહીંયા વાવા થાય બધી રીતે. ના રેડી છે કોમ એવા કરો તો બાબા થવા રહીએ ને. આમ તમારા હારા હે એટલે તો કહીએ, એટલા તો વખાણ થાય ને કકુના વખાણ થાય. સાચી વાત. બીજું તમે બતા બસ મજા. મારા પાસે આવ્યા ઓય કોમનું મકાન જ પૂછવા આવ્યો તો મેં તો પૂછું સરપંચ ને હે ચાલુ તારીખ બારીખ છે કે નહીં? ના ના ફાઇલ ચેક કરો ભાઈ, ફાઇલ હજી આવી નહીં આવશે તો તમને કહી દઉં. આ તો જાણ કરજો એવી. એ હો મોટો ગામમાં થકો પડ્યો, મારો કોમ ન થયો. એ ઓ પલા એ ભાઈ મારે કેમ હે હંસા તો હું કહેરો છોકરો હું મારે કોઈ છોકરાની જરૂર નહીં, મારે પૂછવાની જરૂર નહીં. સરપંચ નો છોકરો હલવા ઉભો પાછો હોય. હાલા તો ગમે તે હોય, મારે શું કામ? ચાલુ ઉપર સરપંચ ના છોકરાને કેમ લઈને જાય? મારે જવું પડશે. સરપંચ જોડે હવે. લાલજી મારું કોમ કર્યું કે નહીં કર્યું? પહેલો મને લાલજી પાસે આવવા દે, નક્કી કરવા દે. એને લગભગ તો કોમ કર્યું છે પણ તોય મને એક ઓટો મારવા દે. જવા દે લાલજી પાસે. હજી છોકરો ઘરે નહીં 8 થવા આયા હે કોઈ. હા ગજબ થઈ ગયો આજ તો. શું તારો છોકરો કોક લઈને જતો રહ્યો. કરે? હાલ તો તમે ખડા મર્યા હતા? અમે તો ખટે મર્યા નતા, પણ આવું કી બાજુ હોય પાસે ખબર પડી તો લઈને ફટાફટ નીકળી ગયો. લાવે હેડો તો સંજયજી પાસે આવવું પડશે. હેડો તો ફટાફટ કરો. હેડો. ટોકો ખાલી પડી છે, એક કામ કરો ટોકો ભરી નાખો. કેમ સરપંચ દોડો છોકરો ગમાઈ ગયો મારો. ના હોય તો જો ભમરથી પાડી હોય. એવું મેં દેખ્યો બ્લેક શર્ટ વાળો હતો. હા આ બાજુ નીકળ્યો હોય. હવે ગોતવા કઈ બાજુ જઈશું? ગોતવા તો હવે એમ કરો ધંધી જોડે જા. પાણી દૂધ થશે, ઓડે રસ્તો મળી જશે બધો. એવું એમ? હા તો હેડો ધંધી હેડો જોડે ફટાફટ આવે તમે. સરપંચ ને કીધું મારું આ કામ કરો પણ કે ના. આ બેઠા ધનજી. શું હે? લો તો ધનજી ધંધી બતાયા બોલો. ધનજી હા સરપંચ નો છોકરો કિડનેપ થઈ ગયો. કણે કર્યો? એને ખબર નહીં કોઈ માનતો. કર્યો કરે ગાડા ગોમ મેચ્યો કીટ આયો આપણી પાછો. મારી વાત સાંભળો, હું ખેતર થી આવતો હતો, બ્લેક શર્ટ વાળો તો ફટાફટ નીકળી ગયો હેરી બાજુ. તો પણ એનો હોર રાખવો જોઈએ ને. હોર તો કાયમ ગોમ મેરાય કતરો મોટો છોકરો હોર રાખે ને લાલ ફરો વાત કરો તમે કોઈ. હા તો હોરે પૂછવું પડે છોકરાને કે હેડે હેડે ગોમ હોય કે ગોમ મેરાને પાસ આવો તો મેં કીધું આવરો થાય ને. હા તો કોતો ને માર પાસે કેમ આયા આવો? અમરદી તે ના આયા કે ધંધી પાસે આયા કે આખો રસ્તો મળશે રો. ઓ હે ને ધંધી તો તપ સારી કા પેલો ભગત બીજો તરત રસ્તો બતાડશે રો. એટલે સંદાઈ કેટલો ડોડો બોલે યા. અરે પણ મન ઠા ન હોય તો હું કેમ કહું? આ ભમરજી લઈને આયા હે. હા ભમરદી કેમ થાય? તને નહીં ખબર એમ? મન તો કોઈ ઠા નહીં. એમ હા
કો હુકમ વડે લે હો પડતો હવે ધનજીને મેસેજ કરો કેમ કે ધનજીનું કામ થઈ ગયો. લાલજી તો આ બેઠા શું ભલા કોમ કર્યું તમે મારો કેમ તમને વિશ્વાસ નહીં હે મારી પર? ધૂળ વિશ્વાસ અઠેરાઠે બેઠા હો. જો ખોટો ભાળો પેલો આ હાજી સરપંચ નો છોકરો તો થઈ ગયો વળાયો હતો. એનાને કિડનેપ કરવાનો હતો. થઈ ગયો 25,000 રૂપિયા કરી દો. 25,000 તો કરોડા થોડે એ સ્ક્રીન મેલો આ રહ્યો લ્યો. એ આ લ્યો થઈ ગયા ને? હવે આપણે મારી વાત હા. કે આ સરપંચનો છોકરો કિડનેપ કરવામાં શું કામ કરવા પડ્યો? સરપંચ નો છોકરો કિડનેપ કેમ કર્યો એમ હા ભલાન બી સરપંચ ને મારે કોમ હતો હા ઘરનો મારે બે ભાઈઓ ઘર હતા ઓય મારા ભાઈ રે એક તો રે ખેતર મેં હમ અને મોર રહેતો હતો ગામમાં તો એલું કીધું મારા નામે હું કરાવું છું ઓય સરપંચ આ કેડી ઉડ્યો મેં કીધું બે ઘર મારા નામે કરીને દો બે ઘર મારા નામે કરીને દો ઓય. તો સરપંચે મને શું કીધું હા કે નહીં થાય નામે એવું એક ઘર થારો નામે થાય છે ને તારા ભાઈ નું નામે થાય પણ મારે કરાવ્યો તો બે ઘર નામે આખા ગામ વસે મને લાસાર કરીને કાઢ્યો હતો એવું તો ના થાય ને. હવે આખી જિંદગીનો સવાલ હે સરપંચ રે છોકરાનો. સરપંચ ને હવે ખૂબ પસ્તાવો થાય વળે ને વિચાર કરશે એમ તમે રજા દેશો તો છોકરાને છોડું એના પેલા મને છોડો રેડી હા અને તારું નામ કોઈ નહીં દઉં કે ધનજી છોકરો કિડનેપ આ વાત થોરા ને મારા વચ્ચે એવી દુએ ત્રીજા ભાઈ ને જાય રેડી બસ પણ મારું નામ ના આવે પાછું. થોરું નામ નહીં આવે કે નહીં આવે મારું નામ ઠીક હે ને હા હો પડ્યો ને હોબળી તો પ્રો હે ધંધી હા છોકરો લાવરો મારો લાવશે રો કરે છોકરો તો લાવશે રો પેલા છોકરાને બોલાવો આ ગાડી ના. ના હેડો તો છોકરાને બોલાવો ને મોકરું પોલીસ થોડા ફોન હેલો લાલુ એ છોકરા લઈને આવે રે ઘરોણા રાહા ઓય તો તારા અડ્ડે આવે ને મોડન લઈને આવું ઉઠે અડ્ડે એ આ લેડો કો જવાનું આ ભમરજી ભળ્યા મન ઉઠે એવું એમ ઓય હેડો તો હેડો હાલ તો હેડો પછી તમારી વાત કોઈ તો કોઈ નહીં હા હમણાં આવશે હેઠે હેઠે કીધું હોય ગાંધી છોકરો મારો દેવો નથી કાયદો કાનૂન ગણો કોઈ નહીં થાય તારો છોકરો ભણાવે લે અમે પેલા ભાઈ તમને આ કિડનેપ કરે ઓય એક ફોટો પાડો હમણાં હાલ પોલીસ છોડે મેલો ઓ આ ચાલાકી નહીં કાકા ઓ ચલાકી રે શું હોય કેમ છોકરાને કિડનેપ કરી દો એટલે તો મારો ધંધો હું ગમે તે અરે ધંધો હે સંજરી એક ફોન કરી લગાડી પોલીસ ચાલાકી નહીં કરવા બરાબર પોલીસ થોડા ફોન લગાડી હાલો બે અરે હું સરપંચ યાર હાલો હોપલો મારી વાત તો હોપલો લે પહેલે ફોન કરી દે બોલ થોડા અમે એને સાલો વાત હોપલો મારી હું કોણ રાય આ ઉપર એક મિનિટ કરે હો પાડી દી હું કોણ રાય સરપંચનો વાત સાચી હું તારી માફી માંગુ હા. બસ પણ ભૂલ મારી નહીં એને કીધું તમે કોમ કર્યું ક્યાં તમારે કેમ આવું કરવું પડ્યું મારો તમે તો હોપલી તો કરી હોપલો બધા. મારી વાત મારો તો ધંધો હું ગમે તે કરું હા. એને ઉપાડી દીધી ધર્મી લીધી હા. તો પછી હેજી વેજી મારા મારે શું કામ હાથું પાડો એવું ભૂલ તમારા ભાઈઓ ને એવું શું મને કેમ સાઈન કરીને ન દીધો લ્યો ઈ સાઈન ઓ ઘરે બે હવે ઓણા મેમ હતો હવે ઘર બે ભાઈઓ ભેળાય હા. બરોબર હવે આ કે મારે એકલા નામે કરાવો bro. એકલાના નામે તો થતું હશે પેલા નેનકાન કરી દેવું નેનાનો જો હક લાગે ને મોટાનો શેનો હક લાગે વાત તો તમને એ એક મકાન મળે સંજયજી બતાવી પડો બીજું કોણ થઈ ગયા આશરે કે સહી કર્યો હું એમ ગોમ ઓળંગ બેઠો બરોબર હું સહી કેમ ખોટામ કરું રાજકારણ સરપંચ એમ ખોટી સહી ઓછા કરતા હોય મારા ગોમ બધી માજ નું કેમ પાડ્યું માજ તો પાણા ભલાવી વાત લઈને આવો તો તું હે સરપંચ મોટો બીજો મોટા તો નહીં હા તો સરપંચે દીખ્યું પણ શું કર્યું હું તો સંજય કોઈ આરે કોમ કરો કોઈ કાલે કોમ કરો કોઈ દાડો કોમ નહીં કરો વ્યવહારમાં ના જ થાય ને સાચી સલાહ અને સરપંચ સલાહ ના આપે. હવે તમે તમારા ભાઈનું નહીં વિચારતા તો બીજાનું તો શું વિચારવાના શું વિચારે અકરાય નાથવા બસ હવે કોઈ દાડો એવું નહીં કરો હો પણ ખરે જો ધરકડવા હું તો ગામમાં જાવ તો અતરો તો તમારે જ થાય ભલામણ સમજવું પડે ભૂલ ચીપી નહીં કરાવાય બસ ઠીક હે સંજય અને આવા જે સરપંચના છોકરા અહીં તો ના ઉઠાવાય પણ સરપંચ જાય કોઈ નાની મોટી હતી નહીં ના વાત હાચી છે ઘાટ આવતો તમને હલવાઈ જાય હાલ હમણાં જેલ ભેગા કરી નાખે અરે હલવાવી નાખો તો મન પીવાની હલવાવત નહીં તમે ભેગા છો ને એ જાય ભૂલ ચીપી કોણ ભૂલ ચીપી વળે ને એવા ધંધા નહીં કરો હું બસ ઠીક હે બાજદોરી માફી માંગુ ઠીક હેડો હા મારું જે હિન્દુસ્તાની હા